अस्सलामुअलैकुम। કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે ગયા સેશનમાં ગયા ભાગની આપણે જલાવરણ વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આ ભાગમાં ત્રીજા ભાગમાં આપણે વાતાવરણ વિશે આપણે ચર્ચા કરીશું. તો બીજો પાર્ટ છે આપણી આસપાસ શું. પહેલાં જ આપણે વાત કરી ને જેમાં પ્રશ્ન છે, પહેલું જ આપણે પ્રશ્ન છે, ક્વેશ્ચન છે, અને એમાં આપણે ચાર આવરણ વિશે કીધું: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને ચોથું છે જીવાવરણ. હવે આપણે આજે જે છે ત્રીજા આવરણ જેનું છે વાતાવરણ. હવે વાતાવરણની જે વ્યાખ્યા છે એ જરૂરી છે, જેને આપણે અંગ્રેજીમાં ડેફિનેશન કહીએ છીએ. તો પૃથ્વીની આસપાસ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. કે છે કેટલાક પુસ્તકમાં પણ છે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા છે આસપાસ પૃથ્વી કેવી છે? ગોળ છે, અને એની આસપાસ જે છે વીંટળાઈને એક હવાનું આવરણ તૈયાર થયું છે, જેને આપણે વાતાવરણ કહે છે. અને આ વાતાવરણ કે છે પૃથ્વીની સપાટી, જે પૃથ્વીની સપાટી એ સપાટીથી કે છે 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. જૂના પુસ્તકની અંદર હતું 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. બતાવીએ છીએ કે છે કે 800 થી 1000 કિલોમીટર છે પૃથ્વીની સપાટીથી કે છે 800 થી 1000 કિલોમીટર સુધી આપણે છીએ ને ત્યાં સુધી આ વાતાવરણ જે છે એ વિસ્તરેલું છે. અને આ વાતાવરણમાં કે છે શું શું છે? તો વાતાવરણમાં કે છે ભેજ, આપણે જે પાણી, પછી કે છે ઘન પદાર્થ જેમાં આપણે રજકણો કે છે, સૂક્ષ્મ જીવો છે, આ બધું જે છે આ બધું વાતાવરણનું છે. વાયુઓ છે, અને હવે આપણે વાત કરીએ વાયુઓની તો વાતાવરણમાં કે છે સૌથી વધારે નાઇટ્રોજન વાયુ છે, અને આ વાયુનું પ્રમાણ 78% છે. એના પછી બીજા નંબર પર છે ઓક્સિજન વાયુ, જેનું પ્રમાણ 21% છે, અને 1% અન્ય વાયુ. આપણે જોઈએ 78 પ્લસ 21 પ્લસ 1 થયું 100%. તો 78% નાઇટ્રોજન વાયુ છે, 21% ઓક્સિજન વાયુ છે, અને 1%માં અન્ય વાયુઓનો સમાવેશ થાય છે. બીજા ઘણા બધા વાયુઓ છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ છે, ઓઝોન છે, ઓલો છે, ઘણા બધા વાયુઓનો સમાવેશ થતો હોય છે. હવે આપણે નાઇટ્રોજન વાયુની વાત કરીએ તો નાઇટ્રોજન વાયુ જે છે એ પણ ખૂબ જ મહત્વનું છે. કે છે ને પૃથ્વી પર આ જે જીવસૃષ્ટિ છે ને એ જીવસૃષ્ટિને જીવંત રાખવા માટે નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ જે છે એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. અને કે છે કે ઓક્સિજન, જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ, ઓક્સિજન એટલે પ્રાણવાયુ છે. આપણે શ્વાસ લઈએ છીએ તો શ્વાસમાં આપણે વાયુ લઈએ છીએ, અને ઓક્સિજન જે છે એ આપણે લેતા હોઈએ છીએ. હવે આપણે જલાવરણમાં પણ વાત કરીએ કે આપણે પાણી પીએ છીએ તો પાણીમાં પણ ઓક્સિજન છે, પ્રવાહી હોય છે. જે તે જળચર પ્રાણીઓ જે છે તો એ પ્રવાહી ઓક્સિજન લેતા હોય. તમે કદાચ વિજ્ઞાનમાં ભણ્યા હશો અથવા અગાઉ તમે ભણ્યા હશો કે ભાઈ માછલી તો એ જળચર પ્રાણી છે, તો એ પાણીમાંથી પ્રવાહી ઓક્સિજન લેતું હોય છે. અને આપણે નાક દ્વારા લઈએ છીએ શ્વાસ તો એ ચૂઈ દ્વારા જે એ પ્રવાહી ઓક્સિજન છે એ ગ્રહણ કરતું છે, અને આપણે વાતાવરણમાંથી આ ઓક્સિજન વાયુ આપણે લઈએ છીએ. એટલે કે છે એ ઓક્સિજન વાયુ જે છે એને કયું વાયુ કીધું છે? આપણે પ્રાણવાયુ તરીકે પણ ઓળખીએ છીએ. તો ઓક્સિજન વાયુની માત્રા જે છે વાતાવરણમાં 21% છે. હવે આ ઓક્સિજન વાયુ જે છે એને જ્વલંત વાયુ કહેવામાં આવે છે, અને આ ઓક્સિજનના જલદપણાને કે સળગી ઉઠે છે. ઓક્સિજન વાયુ છે જ્વલંત છે, સળગે છે. એટલા માટે આ એના જે જ્વલંતપણું જે છે એ જ્વલંતપણાને ઠંડુ કરવા માટે કે છે આ નાઇટ્રોજન વાયુ જે છે એ ઓક્સિજનના જલદપણાને બંધ કરતું હોય છે. તો અહીંયા મેં પોઈન્ટ બધા નોટ કર્યા છે, એમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલા વાતાવરણની મેં ડેફિનેશન વ્યાખ્યા આપી છે. પૃથ્વીની આસપાસ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આ આપણે યાદ જ રાખવાનું છે. એના પછી કીધું છે કે વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. વાતાવરણમાં મુખ્ય ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે. અને વાતાવરણમાં આપણે એક્ઝામમાં ખાસ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય પણ છે કે વાતાવરણમાં આશરે 78% નાઇટ્રોજન. પરીક્ષામાં પ્રશ્ન ચેન્જ કરે છે કે વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં કયું વાયુ છે? તો આપણે યાદ રાખવું નાઇટ્રોજન. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો આપણે કહીએ છીએ 78% છે. એના પછી બીજા નંબર પર ઓક્સિજન વાયુ, તે એનું
અને અન્ય વાયુનું પ્રમાણ 1% છે. હવે આપણે વાતાવરણમાં આપણે જેમ જેમ ઊંચી જઈએ એમ કહે છે કે અન્ય વાયુનું પ્રમાણ જે છે એ ઘટતું જાય છે. અને હવા વિશે કહે છે વાતાવરણમાં આપણે જેમ ઉપર જઈએ ને એમ હવા પાતળી થતી જાય છે અને અન્ય વાયુનું પ્રમાણ ઘટે છે. અને કાર્બન ડાયોક્સાઇડ જે છે ભારે વાયુ છે, એટલા માટે કહે છે હવાના નીચલા સ્તરમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. અને આપણે ગરમીની આપણે વાત કરીએ, ઉનાળામાં સખત ગરમી પડતી હોય છે, મે મહિનામાં આપણે અહીંયા કે છે ને 45 ડિગ્રીથી પણ અપ હોય છે આપણે અહીંયા તાપમાન. અને અહીંયા ખતરનાક ગરમી લાગે છે આપણને, સહન નથી થતી એમ. પણ એ જ ગરમીમાં હવે આપણે રાજસ્થાનમાં જઈએ તો ગુજરાત કરતાં રાજસ્થાનમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે. આપણે અહીંયા કરતાં 1-2 ડિગ્રી સેલ્સિયસ ત્યાં તાપમાનમાં વધારો હોય છે. પણ એ જ રાજસ્થાનમાં જ્યારે આપણે માઉન્ટ આબુ જઈએ છીએ, હિલ સ્ટેશન છે, તો ત્યાં એ ઊંચાઈ ઉપર આપણે જઈએ છીએ તો ગરમી આપણને ઓછી લાગે છે. કેમ કે જેમ આપણે વાતાવરણ જેમ આપણે ઊંચે જઈએ એમ તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. તો અહીંયા આપણે હવે ઓઝોન વાયુ વિશે વાત કરીએ. તો વાતાવરણમાં જે છે ને ઓઝોન વાયુ જે છે ને એ પણ ખૂબ જ મહત્વનું છે. ઓઝોન વાયુ આપણા માટે શું ફાયદો છે? શું ઓઝોન કે ઓઝોન વાયુની પહેલી વાત કરીએ તો ઓઝોન વાયુનું પ્રમાણ જે છે ને અન્ય વાયુમાં આવે છે. 1% અન્ય વાયુ આપણે અહીંયા નોંધ કર્યું છે. હવે એ 1%માં ઓઝોન વાયુનો પણ સમાવેશ થાય છે. અને આ ઓઝોન વાયુનું પ્રમાણ વાતાવરણમાં ખૂબ જ ઓછું છે, પણ એનું મહત્વ ખૂબ જ વધુ છે. કેમ કે ઓઝોન વાયુ જે છે એ સૂર્યમાંથી જ્યારે પારજાંબી કિરણો નીકળે છે, સૂર્યના જે કિરણો જે પૃથ્વી પર પડે છે તે એમાં એની જોડે જોડે કહે છે સૂર્યના કિરણોમાં પારજાંબી કિરણો, જેને અંગ્રેજીમાં અલ્ટ્રા વાયોલેટ કિરણ કહેવામાં આવે છે, અને જે ખૂબ જ ગરમ હોય છે, સખત કે છે ને. જો આ ઓઝોનનો પડ ના હોય, ઓઝોન વાયુ ન હોય તો ગરમીનું પ્રમાણ જે છે એ વધી જાય અને પૃથ્વીને કહે છે કે આ ઓઝોન વાયુ આ સૂર્યની પ્રચંડ ગરમીથી જે છે આ ઓઝોન એનું રક્ષણ કરે છે અને પડે છે. આપણે નહીં અત્યારે વિશ્વમાં સૌથી મોટી સમસ્યા આપણે કહીએ છીએ કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ, અને એ સમસ્યાનું કારણ કહે છે કે તો ઘણા બધા કહે છે કે ભાઈ ઓઝોનમાં હવામાં વાતાવરણમાં ઓઝોનનું પડ જે છે એ પાતળું થઈ ગયું છે અથવા ગબડું પડી ગયું છે. તો આ બધા ઘણા બધા એવા કારણ કે છે, એના કારણે કે છે ને અત્યારે આ વૈશ્વિક સમસ્યા એટલે આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે. અને આ વાયુ આપણા માટે શું ફાયદો છે? એ સિવાય કહે છે કે આ ઓઝોન વાયુ જે છે ને આપણે જ્યારે શ્વાસમાં લઈએ છીએ, શ્વાસમાં લઈએ છીએ ને ત્યારે આપણે તાજગી અનુભવાય છે, એકદમ ફ્રેશ લાગે છે. એટલા માટે નહીં સવારે વહેલા ઉઠો અને ખુલ્લા વાતાવરણમાં જઈએ તો આ ઓઝોન વાયુનું પ્રમાણ કઈ જગ્યાએ, તમને પ્રશ્ન આવે સાહેબ આ ઓઝોન વાયુનું પ્રમાણ ક્યાં વધારે જોવા મળતું હશે? તો કહે છે કે ખુલ્લા મેદાનોમાં, વહેલી સવારે ખુલ્લા મેદાનોમાં, અને કહે છે સમુદ્ર કિનારાના વિસ્તારમાં જે છે એ વહેલી સવારે જે ઓઝોનનું સ્તર જે છે ત્યાં વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે. હવે અહીંયા વાત કરીએ આપણે ઓઝોન વાયુ સૂર્યના પારજાંબી કિરણ, જેને આપણે અંગ્રેજીમાં કહે છે અલ્ટ્રા વાયોલેટ કિરણનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. અને ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ કે જે પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે અને ઓક્સિજનના જલદ પ્રવાહને નાઇટ્રોજન બંધ કરે છે. આપણે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ઓક્સિજનના જલદ પ્રવાહને કયો વાયુ બંધ કરે છે, આ પણ ક્વેશ્ચન પૂછાય છે. હવે આપણે વાત કરીએ ઘનીભવનની. જે અગાઉ આપણે જલાવરની અંદર મેં તમને વાત કરી હતી, ચર્ચા કરી હતી કે આપણે વરસાદ, અત્યારે ચોમાસાની ઋતુ છે, વર્ષા ઋતુ છે અને વરસાદ પડે છે તો આપણે સમુદ્ર વિશે વાત કરી હતી કે સમુદ્રનું પાણી તો ખારું છે, એ આપણા માટે કેવી રીતે ઉપયોગી છે. તો મેં તમને એ વખતે વાત કરી હતી કે ભાઈ આ એક ઘનીભવનની પ્રક્રિયા છે કે પાણી જે છે ગરમીથી બાષ્પીભવન થાય છે, એ વરાળમાં રૂપાંતરિત થાય છે અને પછી એના વાદળ બંધાય છે અને એ ભેજ વાતાવરણમાં જે છે ને પાણી, એને આપણે ભેજ કહીએ છીએ, અને એ ભેજ જ્યારે ઠરે છે એટલે કે ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. જેનાથી આપણે વરસાદ થાય છે, ઝાકળ છે, હિમ છે, કરા, ઘણી બધી છે ને આપણે પેપરમાં ન્યૂઝમાં જોવા મળે છે કે ભાઈ આ વિસ્તારમાં ભાઈ કરા પડ્યા, અહીંયા ભાઈ શિયાળામાં આપણે કહીએ છીએ કે ભાઈ હિમાલયની અંદર કે છે કાશ્મીરમાં કે છે હિમ વર્ષા થઈ, કઈ કેટલી જગ્યાએ વરસાદ પડ્યો. તો આ વરસાદ છે, ભેજ છે, ઝાકળ છે, કરા છે, આ વગેરે જે છે એ ભેજ ઠરવાની ક્રિયા જેને આપણે ઘનીભવન કહીએ છીએ. અહીંયા મેં નોટ પણ કર્યું છે એ ઘનીભવન, ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે અને ઘનીભવનના કારણે વરસાદ, ઝાકળ વગેરે થાય છે. હવે આ સિવાય કહે છે કે વાતાવરણની અંદર આપણે વાત કરીએ તો વાતાવરણની અંદર એ છે કે તમે જોયું છે કે જ્યારે સૂર્ય ઉગે છે ને એને આપણે સૂર્યોદય કહીએ છીએ. સૂર્યોદય કહીએ છીએ ને, સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે આપણે સૂર્યોદય. તો સૂર્ય ઉગે છે
તો સૂર્ય તો બહાર નીકળતો નથી, આપણને જોવાતો નથી, તેમ છતાં અજવાળું થઈ જાય છે. અને આપણે જોઈએ છે કે જ્યારે સૂર્ય આથમી જાય છે, એ સૂર્યાસ્ત, સૂર્ય જે છે આથમી ગયો, સૂર્ય આપણને જોવાતું નથી, તે છતાં પણ અંધારું નથી થતું. એટલે કે છે ને સૂર્યોદય વખતે કે સૂર્યાસ્ત વખતે એકાએક અજવાળું કે એકાએક અંધારું થતું નથી. કેમ આવું પ્રશ્ન થાય ને? આપણે ઘરની અંદર રાત્રે જોઈએ છે તો બારી બારણા બધું બંધ કરી દઈએ અને ટ્યુબલાઇટ બંધ કરી અંધારું થઈ જાય, ટ્યુબ ચાલુ કરી દઈએ તો અજવાળું. પણ અહીંયા આવું કેમ નથી થતું? તેની પાછળનું કારણ છે કે વાતાવરણની અંદર કહે છે ને કે ભાઈ રજકણો છે, ધૂળના રજકણો જોયા છે તમે બધા? તમે કહેશો કે ના સાહેબ નથી જોયા છે, બધા જોયા છે. ઘણી કદાચ બપોરનો ટાઈમ હોય ને, જ્યારે બારીમાંથી સૂર્યનો પ્રકાશ અંદર આવતો ને ત્યારે તમે અંદર તમને રજકણો કચરો જોવાશે, રજકણો. અને એ રજકણો જે છે ને વાતાવરણ છે, આપણને નરિયાથી જોઈ શકાતું નથી. અને એ રજકણો જ્યારે સૂર્ય ઉગે છે ને સૂર્યોદય પહેલાં, તો વાતાવરણમાં જે છે ને એના કિરણો જે છે એ પડતા હોય છે. અને વાતાવરણની અંદર કહે છે કે આ રજકણો છે અને એ રજકણો ઉપરથી આ સૂર્યના કિરણો પરાવર્તિત થઈને પૃથ્વી ઉપર પડતા હોય છે. અને આ પરાવર્તનની જે ક્રિયા છે એના કારણે કહે છે કે એકાએક અંધારું કે એકાએક અજવાળું થતું નથી. આ સિવાય કહે છે કે વાતાવરણ જે છે એ વાતાવરણના દ્વારા જ આપણે એકબીજાનો અવાજ જે છે આપણે સાંભળી શકીએ છીએ. હું બોલું છું, તમને સંભળાય છે, તમે બોલું છું, મને સંભળાય છે. આ કેમ? એની પાછળ કે એમને થોડી કેમ છે? વાતાવરણ છે. અને આ વાતાવરણના કારણે કે છે કે આપણે એકબીજાનો અવાજ જે છે એ પણ સાંભળી શકીએ છીએ. અત્યારે દૂરદર્શન છે, આ મોબાઈલ દ્વારા જે ઇન્ટરનેટ દ્વારા આપણે જે એજ્યુકેશન આપણે ભણી રહ્યા છે, તો એ તો કેવી રીતે અહીંયાથી ભાઈ હું અહીંયા ક્લાસમાં છું, તમે તમારા ઘરમાં છો, એ છતાં પણ આપણે અભ્યાસ કરી રહ્યા છે, તમે અભ્યાસ કરી રહ્યા છો. તો આ બધું માધ્યમ જે છે ને તે એ બધું જે છે એ વાતાવરણના કારણે શક્ય છે. તો આટલા સુધી આપણે રાખીશું. હવે ચોથો ભાગ છે નેક્સ્ટ ટાઈમ.